હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે છે એની ઉપરથી ક્વેશ્ચન એક આવે ને આવે, બહુ કોમન છે. એમાં 1773 ફિટ્સ ઇન્ડિયા એક્ટ, 1909, 1919, 1935 આટલા 5 તો ગજબ ફેવરેટ છે. બીજા બધા બી પૂછાય છે પણ આ 5 વધારે સારી રીતે કરજો. એના પછી આપણે જોવા જઈએ ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર, DPSP. અને ભાઈ આ બધામાં જે પણ નાના મોટા કેસ આવતા એ કરીને જવાનું, કારણ કે હમણાં જ લાસ્ટ યર એક એક્ઝામ થઈ હતી એમાં 200માંથી 6 ક્વેશ્ચન્સ ખાલી કેસના પૂછ્યા હતા. તો એવું ના થાય કે તમને કેસ ના આવડતા હોય. ઓકે, આના પછી આપણે જોવા જઈએ તો કટોકટી, ઇમરજન્સી, એના પછી બંધારણમાં સુધારા, અમેન્ડમેન્ટ. હવે અમેન્ડમેન્ટમાં 42 અને 44 તો ભાઈ બહુ જ પાક્કા કરીને જજો, કારણ કે આ તો પૂછાય જ છે. અને 100ની ઉપરના જેટલા પણ છે એટલા પણ પાક્કા કરીને જવાનું. સંસદનો ચેપ્ટર છે એમાંથી પૂછાય ક્વેશ્ચન. પ્રેસિડેન્ટનો છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય, બરાબર. પ્રેસિડેન્ટવાળું ચેપ્ટર, રાષ્ટ્રપતિવાળું ચેપ્ટર અને ગવર્નર આની સાથે વાંચી લેવાનું. હવે જ્યારે પાર્લામેન્ટ, સંસદ વાંચો ત્યારે આની સાથે જ વિધાનસભાનું ચેપ્ટર વાંચી લેવાનું. મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ એના સંબંધ પર બી પ્રશ્ન પૂછાય છે. રાષ્ટ્રપતિના પાવર્સ બહુ જ સરસ રીતે કરજો, ડિવાઈડ